નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજે ક્યાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ. વર્તમાન પરિસ્થિતિ જોતા એક પંજાબ ઉપર યુએસી જોવા મળી રહી છે, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિથી ગુજરાત રાજ્યમાં આજે ક્યાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ. વર્તમાનમાં 700 એસપી ઉપર ગુજરાત રાજ્યમાં ભેજ ધીમે ધીમે વધી રહ્યો છે. આજે સાંજે ગુજરાતના ઉત્તર ગુજરાત વિભાગમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ધોધમાર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદ ધીમે ધીમે હવે જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં, બોટાદમાં પણ હવે ધીમે ધીમે વરસાદના પ્રમાણ અને વિસ્તારમાં વધારો જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર પણ હવે ધીમે ધીમે જે હળવા વરસાદી ઝાપટા જોવા મળતા હતા તે હવે ભારે વરસાદ જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ હવે વરસાદના વિસ્તાર અને પ્રમાણમાં વધારો જોવા મળશે. વર્તમાન પરિસ્થિતિ જોતા 500 એસપી ઉપર પણ ગુજરાત રાજ્યમાં સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાત રાજ્યમાં ઝાપટાના પ્રમાણમાં વધારો જોવા મળશે. ગુજરાત રિજિયનથી લઈને ઉત્તર સૌરાષ્ટ્ર હોય મધ્ય સૌરાષ્ટ્રમાં પણ હવે ભેજ વધી રહ્યો છે, જેનાથી ગુજરાત રાજ્યમાં સારા એવા વરસાદના ઝાપટા હવે જોવા મળશે. વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું હતું 2 દિવસથી, પરંતુ હવે ધીમે ધીમે વરસાદના પ્રમાણ અને વિસ્તારમાં વધારો જોવા મળશે. જેમ જેમ સમય જશે તેમ તેમ ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધતું જશે. મિત્રો, થંડમ સ્ટ્રોમ જોરદાર જોવા મળશે, જેથી ગાજવીજ જ્યાં પણ શરૂ થાય તે સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું. ખેતીવાડીમાં ક્યાંય પણ એવું લાગે કે હવે વરસાદ શરૂ થયો છે તો સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું. 800 એસપી ઉપર પણ સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આગામી દિવસમાં આવી રહ્યો છે, જેથી સાવચેત રહો, તમારું ખેતી કામ પૂરું કરો. ધન્યવાદ.